તાપી જિલ્લાના સોનગઢમાં તારીખ 14-15 માર્ચે આયોજિત 31માં રાજ્યકક્ષાના આદિવાસી મહોત્સવમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। મંચ પર ગુજરાતના નહીં પણ સાક્ષાત સાઉથ આફ્રિકાના કલાકારો આવ્યા હોય તેવો અહેસાસ થયો હતો। સદીઓ પહેલા આફ્રિકાના તટોથી 7 સમંદર પાર કરીને ભારત આવેલા અને ગુજરાતની માટીમાં રચી બચી ગયેલા આપણા સીધી ભાઈઓએ સોનગઢના મંચને આંતરરાષ્ટ્રીય સ્તરની ઉર્જાથી ભરી દીધું હતું। અહીં આવીને મૂળ આફ્રિકાના આ કલાકારોએ સાબિત કર્યું કે ભલે તેઓ ગુજરાતના ભરૂચમાં વસે છે પણ તેમના લોહીમાં આજે પણ આફ્રિકન લય ધબકે છે। આ મહોત્સવમાં અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચથી આવેલા સીધી સમુદાયના કલાકારોનું સીધી ધમાલ નૃત્ય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। આફ્રિકન લય અને ગુજરાતી મિજાજના સંગમ સમાન આ નૃત્ય સોનગઢના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ તકે આફ્રિકન મૂળના તથા ગુજરાતના ભરૂચ જિલ્લાના કલાકાર ઇમરાન સિદ્દીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે સદીઓ પહેલા અમારા પૂર્વજો આ ભૂમિ પર આવીને વસ્યા હતા। આજે અમે અમારો એ ભવ્ય વારસાને જીવંત રાખવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે। અત્યાર સુધી અમે વિશ્વના 22થી વધુ દેશોમાં અમારી કળા રજૂ કરી હતી, પરંતુ આજે સોનગઢની આ પવિત્ર ભૂમિ પર અમને જે તક મળી છે એ અમારા માટે સાચે જ ગૌરવ સમાન છે। આ ટીમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓએ અત્યાર સુધીમાં વિશ્વના 22થી વધુ દેશોમાં આ નૃત્ય પ્રદર્શિત કર્યું છે। આંતરરાષ્ટ્રીય મંચો પર ડંકો વગાડનાર આ કલાકારો જ્યારે સોનગઢના આંગણે પરફોર્મ કરવા ઉતર્યા ત્યારે તેમના અનુભવ અને કલાની પરિપક્વતા દરેક સ્ટેપમાં જોવા મળતી હતી। તેમની આ વૈશ્વિક ઓળખને કારણે જ પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જી, અમે ગુજરાતના ભરૂચ જિલ્લાના રહેવાસી છીએ। સીધી ઇમરાન ગુરુ નામ સીધી ધમાલ નૃત્ય પ્રસ્તુતિ અમે કરીએ છીએ। તે અમારા આજથી તકરીબન 800-850 સાલ થઈ ગયા। અમારા પૂર્વજ ઈસ્ટ આફ્રિકા, ઝાંઝીબાર, તંજાનિયાથી અહીં આવ્યા હતા। અમે એ પ્રસ્તુતિ અત્યાર લગીને જાળવી રાખી છે। અમે લગ્ન પ્રસંગમાં અમારા કુલ પીર છે એમના મોટા ફંક્શનમાં આ અમે નૃત્ય કર્યા જ કરીએ છીએ। એટલે અમારા જીન્સમાં એ વસ્તુ છે। અત્યાર લગીને અમે આ નૃત્ય માટે 22 કન્ટ્રીઓ પણ ફરી આવ્યા છે। અત્યારે અમે આવ્યા છે સોનગઢ જિલ્લામાં તાપી દર્શન કરવા માટે। કેવું લાગી રહ્યું છે અહીંયા પરફોર્મન્સ ફાઇનલ ગુજરાતને એટલે ગુજરાતનું। આજે તમારી સાઉથ આફ્રિકાની જે કૃતિ છે તે અહીં પરફોર્મન્સ કરી રહ્યા છો, કઈ રીતની પ્રસ્તુતિ એ લાગી છે તમને? અમારા પૂર્વજો જ્યારે અમે કોઈ ફંક્શન અટેન્ડ કરીએ ને ત્યારે અમારે બધાએ એમ આ અમારી એક વિધિ છે એમ કે ભાઈ આ હોવું જોઈએ। તેમાં સાજ હોય અમારા માય મિશ્રા, ઝંઝરિયા, પછી ઢોલક એક મોટો હોય એને મુગર માનકીએ ને બધું મિક્સ કરીને અમે પ્રાણી જેવું, જંગલ જેવું અમારું જે અમે જ્યાંથી આવ્યા હતા એ વસ્તુઓ અમે યાદ કરીને પ્રસ્તુત કરીએ અને અમારા જેટલા પણ નવી પેઢી છે એમને અમે બતાવીએ છીએ કે આપણે એવા હતા, અત્યાર લગીને આવું આપણે આ સ્ટેટમાં છે, અત્યારે આવું આપણામાં સુધારો આવ્યું। લેકિન જે હતા તે આ પોઝિશન જ હતી અમારી, શિકાર કરતા હતા ને નૃત્યમાં પણ અમે એ જ બધું પ્રસ્તુતિ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।